વડોદરાના ONGC ખાતે દેશના 75મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે પરેડનું પણ કરાયું આયોજન। પરેડમાં સુરક્ષા દળ, કેડેટ્સ અને સ્કાउટ્સ ગાइडના વિદ્યાર્થીઓ રહ્યા હાજર। ONGC जैसे आप जानते हैं भारत सरकार की एक महारत्न कंपनी है और ये गर्व की बात है कि ONGC को सर्वप्रथम जो सफलता प्राप्त हुआ था वो गुजरात प्रदेश में हुआ था, खंबात में सन 1958 में। और यहाँ पे अभी हमारा जो प्रोडक्शन है वो भारत की जितना भी ऑनशोर बेसिन है सबसे ज़्यादा प्रोडक्शन है। हम लगभग 6 मिलियन मीट्रिक टन करीब सालाना प्रोडक्शन करते हैं। ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ ખાનપુર સ્થિત કમલમ ખાતે ભાજપના શહેરના અધ્યક્ષ અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેરના ધારાસભ્યો અને સંસદ સભ્ય કિરીટ સોલંકી સહિત કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત। આ શહેરના અને ગુજરાતના બધા નાગરિકોને પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવું છું। આવતા વર્ષોમાં આ દેશ વિશ્વમાં ખૂબ મોટી નામના કરે અને વિશ્વમાં પ્રથમ વ્યક્તિના હરોળમાં જઈને ઊભો રહે। જ્યારે અત્યારે 5મું સૌથી મોટું અર્થતંત્ર છે એ 3જું બને। દેશ કોઈપણ જાતના બીજા કોઈ લોકોના ઉપર આધારિત ના રહે અને દેશ ખૂબ આગળ જાય તેવી શુભેચ્છા પાઠવું છું। આણંદ જિલ્લામાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી પેટલાદ ખાતે કરવામાં આવી। સાંસદ મિતેશ પટેલ સહિતના જિલ્લાના ધારાસભ્યો, સ્થાનિક અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત તેમજ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયા સાંસ્કૃતિક કાર્યક્રમો। યાત્રાધામ દ્વારકા ખાતે શ્રી ભડકેશ્વર યોગ ગ્રુપના સભ્યો દ્વારા પવિત્ર ગોમતી નદીમાં ધ્વજવંદન કરીને પ્રજાસત્તાક દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી। ગોમતી નદીમાં સ્નાન કરવા આવેલા ભાવિકો પણ આ ઉજવણીમાં જોડાયા। ઉજવણીને પગલે ગોમતી ઘાટ ભારત માતા કી જય અને વંદે માતરમના નાદથી ગુંજી ઉઠ્યો હતો। શ્રી ગોમતી નદીમાં અમે ધ્વજવંદન કાર્યક્રમ કર્યો। ઉદ્દેશ માત્ર એટલો કે આપણા ભારતવાસીઓની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને દેશભક્તિ જાગે એ ભાવનાથી અમે આજે ધ્વજવંદન કાર્યક્રમ કર્યો। ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 75મા પ્રજાસત્તાક દિવસની મેયર હિતેશ મકવાણાની ઉપસ્થિતિમાં કરવામાં આવી ઉજવણી। ફાયર બ્રિગેડના જવાનોએ ધ્વજવંદન કરી આપી સલામી। આ પ્રસંગે ધારાસભ્ય રીટાબેન પટેલ સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત તો દિવ્યાંગ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને માહોલને બનાવ્યો યાદગાર। આજનો પ્રજાસત્તાક પર્વ એટલે રાષ્ટ્ર ભાવના સાથે દેશની આન બાન અને શાનને વધારવાનો દિવસ। દેશની સ્વરાજ્યની સુરાજ્ય તરફ લઈ જવાની યાત્રાને 74 વર્ષ પૂર્ણ થયા। દેશના અનેક નામી અનામી શહીદોના રક્તથી સિંચાયેલા ભારત ભૂમિ અને હાઈનશી ઘટનાઓ આ સમયમાં બની છે। નવસારીમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી જિલ્લાના વાંસદા ખાતે કરવામાં આવી હતી, જેમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી અને નવસારી જિલ્લાના પ્રભારી કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કરીને આપી સલામી। નાણામંત્રી, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સાથે પોલીસ પરેડનું કર્યું નિરીક્ષણ। સાથે સાથે વાંસદાના વિકાસ માટે અપાયો ₹25 લાખનો ચેક। મહાત્મા ગાંધીજી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ 2014થી જે રીતે દેશનું સુકાન સંભાળ્યું, ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં જે એક ભગીરથ પ્રયત્ન આવી રહ્યો છે તેમાં ગુજરાત સૌથી આગળ છે અને ગુજરાતના કહેવાય છે કે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન અને ગુજરાતના લીધે ભારતનું અર્થતંત્ર પણ મજબૂત બન્યું છે, વિકાસ મજબૂત બન્યો છે અને આપણે વિશ્વની 5મી અર્થવ્યવસ્થા બન્યા છે એમાં ગુજરાતનો ફાળો 8થી 10% છે। હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક દિવસની કરવામાં આવી ભવ્ય ઉજવણી। સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO ઉદિત અગ્રવાલે તિરંગો લહેરાવીને કરી ઉજવણી। ફરવા માટે આવેલા પ્રવાસીઓએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના બન્યા સહભાગી। બનાસકાંઠાના દાંતામાં તાલુકા કક્ષાની ઉજવણી મુખ્યમંત્રીના દત્તક લીધેલા રીંછડી ગામે કરવામાં આવી। મામલતદારે ધ્વજ ફરકાવીને કરી ઉજવણી। સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ કરાયું આયોજન। ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શાળાના શિક્ષકો, ચૂંટણીલક્ષી કામગીરી કરતા BLOને પ્રમાણપત્રો આપીને કરાયા સન્માનિત। એના જે અંતરિયાળ વિસ્તારના લોકો છે એ દેશની મુખ્ય વિકાસધારા સાથે જોડાય, તેમના પણ દેશની ભક્તિ ભાવનાથી રંગે રંગાય અને દેશના વિકાસમાં તેમનો પણ ફાળો આપે તે હેતુથી અહીંયા તાલુકા કક્ષાનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો।
રાજકોટ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉપલેટા ખાતે કરવામાં આવી. કેબિનેટ મંત્રી તેમજ રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે ધ્વજ ફરકાવ્યો. યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય અને સરકારની વિવિધ યોજનાઓ અંગે આપવામાં આવી જાણકારી. વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા, સરકારી ખાતાના વિવિધ સ્ટોરો દ્વારા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓની સાથે સાથે જે સરકારી કર્મચારીઓએ પોતાની કામગીરી સારી રીતે શ્રેષ્ઠ રીતે બજાવી છે એવાઓને પ્રમાણપત્રો આપવા સહિતની ઘણી બધી કાર્યવાહી આ ઉજવણી દરમિયાન કરવામાં આવી. અમદાવાદના આવકવેરા વિભાગની વેજલપુર સ્થિત મુખ્ય કચેરી ખાતે પ્રજાસત્તાક દિવસની કરવામાં આવી ઉજવણી. ટીડીએસ વિભાગના મુખ્ય આવકવેરા અધિકારી ડોક્ટર બનવારી લાલે ધ્વજ લહેરાવી આપી સલામી. આવકવેરા વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહી કર્યું રાષ્ટ્રગાન. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ લહેરાવાયો કાયમી રાષ્ટ્રધ્વજ. પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડના હસ્તે ફરકાવવામાં આવ્યો રાષ્ટ્રધ્વજ. 100 ફૂટ ઊંચા સ્તંભ પર 20x30નો તિરંગો લહેરાતા લોકોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ. અમદાવાદ ડિવિઝન સાબરમતી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં પ્રજાસત્તાક દિવસનું કરાયું આયોજન. ડિવિઝનલ રેલવે મેનેજર સુધીર શર્મા દ્વારા કરાયું ધ્વજવંદન. રેલવે પ્રોટેક્શન ફોર્સ, ભારત સ્કાउट्स અને ગાइड्स અને નાગરિક સંરક્ષણના સ્ટાફ દ્વારા યોજાઈ પરેડ. 75वें गणतंत्र दिवस के अवसर पर हमारे सभी सम्मानित ग्राहकों, रेल कर्मियों, रेल अधिकारियों, मान्यता प्राप्त ट्रेड यूनियनों, मीडिया और जनता के सभी प्रतिनिधियों और सर्व सामान्य को बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत बधाई. વડોદરા સ્થિત સંસ્કાર ભારતી દ્વારા પ્રજાસત્તાક દિવસની વિશેષ ઉજવણી અંધ કન્યા વિદ્યાલયની બાળકીઓ સાથે કરવામાં આવી. અંધ કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ગીત, ગાન, નૃત્ય રજૂ કરી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસના રાષ્ટ્ર ચેતનાના ગીતો અને બહેનો દ્વારા, દિવ્યાંગ બહેનો દ્વારા ભારત માતાની વંદના અને એનો સુંદર કાર્યક્રમ લાગે કે ભારતની આ બધી માતાઓ દ્રૌપદી, સીતા સાક્ષાત હાજર થઈ છે. બસ આ જ રીતે ભારતના આ ભવિષ્યના નાગરિકો દ્વારા ભારતની આ એક સુંદર ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં 75મા પ્રજાસત્તાક દિવસ અને સંઘ પ્રદેશન 5મા એકીકરણ દિવસની કરવામાં આવી ઉજવણી. દમણના જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ મિશ્રા દ્વારા કરાયું ધ્વજવંદન. કાર્યક્રમમાં પોલીસ, આઈઆરબી, કોસ્ટગાર્ડ, એનસીસી તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓએ યોજી વિશેષ પરેડ. और खास करके हमारे दमन के लिए और एक फेडर हमारे पे लग चुका है, क्योंकि हमारे पहले दमन ड्यू और यूटी दादरा नगर हवेली 2 यूनियन टेरिटरी थी, उनका एक मर्जर हुआ है और आज 5वां साल है. 5वां मर्जर दे दमन दादरा नगर हवेली दमन ड्यू मना रहे हैं.